સમાચારો લૂંટના સામે આવી રહ્યા છે। અમદાવાદમાં બની છે લૂંટની ઘટના। અમદાવાદમાં ફરી એક વખત લૂંટની ઘટના સામે આવી છે, જ્યાં ગાંધી રોડ ફતાસા પોળ પાસે લૂંટની ઘટના બની છે, જ્યાં એક રાઉન્ડ ફાયરિંગ કરીને વેપારીને લૂંટવામાં આવે છે। સોની વેપારીના પગના ભાગે ગોળી વાગી છે। ખાડિયા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે। વેપારીને લૂંટવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, જ્યાં તેના પર ગોળીબાર પણ કરવામાં આવ્યો છે। एक विकास हिम्मतलाल सोनी करीने वेपारी है, उमर वर्ष आश्रे 48 અને એમને ઈજા થઈ હોય એવું પ્રાઇમા ફેસી લાગે છે। હાલ હોસ્પિટલમાં એમની સારવાર ચાલુ છે। શું બનાવ બન્યો તો કેટલા આરોપીઓ આવ્યા હતા અને શું એની તપાસ આરોપીઓ કેટલા હતા એની તપાસ ચાલુ છે ને હાલ સારવાર હેઠળ છે। એટલે અમે રાહ જોઈ રહ્યા છે કે સંપૂર્ણ સ્વસ્થ થઈ અને અમને પૂછપરછમાં સહકાર આપી શકે। मैं खाना खाने गया था, फिर मेरे को सेठ ने फ़ोन किया कि वासित तू जल्दी आ जा, मेरे को गोली मार के वो लूट के लेके गया। फिर मैं भागता हुआ आया हूँ, आके देखा तो सोई में गोली लगाया, पग में लगाया इधर, और खून हो गया, चारों बाजू खून भर गया था। फिर मैंने आया, फिर उसको लड़का को फ़ोन किया। અમદાવાદમાં સતત એક અઠવાડિયાની અંદર બીજી લૂંટનો બનાવ જે સામે આવ્યો છે। ફરી એક વખત જે છે ફાયરિંગ કરીને લૂંટનો બનાવ સામે આવેલો છે। આપ જે જોઈ રહ્યા છો ગાંધી રોડના ફતાસાની પોળ આવેલી છે। પોળની અંદર સોની હિંમતમલ શંકરલાલજીની જે શોપ હતી, જ્યાં સોના ચાંદીના ઘરેણાં બનાવવાનું ઓર્ડર લેવામાં આવતો હતો અને રાખવામાં પણ આવતા હતા। એ જ સમયે તે અમુક શખ્સો જે છે હાથમાં રિવોલ્વર લઈ અને અંદર પ્રવેશ્યો છે। પ્રવેશ્યા બાદ જે છે જે વેપારી હતા સોનીના, તેની ઉપર પગના ભાગે ફાયરિંગ કરવામાં આવે છે, જેને ઈજા પહોંચાડવામાં આવે છે। ત્યારબાદ જે છે અહીંથી લૂંટ ચલાવીને ફરાર થઈ જાય છે। આ બનાવ બનતાની સાથે સ્થાનિક પોલીસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ જે છે ઘટના સ્થળ પર પહોંચી અને આખી તપાસ શરૂ કરી। ત્યારે સીસીટીવી તમે જોઈ શકો છો કે જે બનાવ બનેલો છે એની બાજુમાં એક સીસીટીવી લાગેલું છે। આ સીસીટીવી ફૂટેજના આધારે અત્યારે આખી તપાસ શરૂ કરવામાં આવેલી છે કે આખરે લૂંટારુઓ કોણ હતા, કઈ તરફથી આવેલા હતા, કઈ તરફ ફરાર થયા, શું એમણે અગાઉ કોઈ રેકી કરેલી હતી કે નહોતી કરેલી। આ સમગ્ર બનાવને લઈને અત્યારે અમદાવાદ શહેર પોલીસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ જે છે આરોપી સુધી પહોંચવા માટે પ્રયત્ન કરી રહી છે। કેમેરામેન અમિત મકવાણા સાથે ઉદય રંજન, ઝી મીડિયા, અમદાવાદ।